વડોદરા શહેરમાં વહીવટીતંત્ર અને શાસકો સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરતા નથી. લોકોની રોજીરોટી પણ મહત્વની છે અને શહેરના રસ્તાઓ ખુલ્લા રહે અને વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી ન પડે તે મહત્વનું છે. પણ આ માટે વચગાળાનો માર્ગ કરી કોઈની રોજીરોટી ન છીનવાય અને રસ્તા પણ ખુલ્લા રહે તેવી કામગીરી આયોજન કરાતું નથી, જેથી અવારનવાર લારી ગલ્લા ધારકો તથા દબાણ શાખા વચ્ચે સંઘર્ષ સર્જાય છે અને દબાણ દૂર કરવાની કામગીરી અસરકારક રહેતી નથી. જો યોગ્ય આયોજન સાથે લાંબા ગાળાનું આયોજન થાય તો દબાણ શાખાની જરૂર જ ન રહે, પણ આવું થતું નથી. શહેરમાં દબાણ શાખાની કામગીરી માત્ર નામ પૂરતી જ દેખાય છે. શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી જયરત્ન 4 રસ્તા તથા પથ્થરગેટથી શહીદ ભગતસિંહ ચોક દુધવાડા મહોલ્લા સુધી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. હંગામી લારી ગલ્લા અને રોડ પર મૂકેલા સાયકલ જમા કરી લેવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન પોલીસ, SRPની ટુકડી, દબાણ શાખા અને વોર્ડની ટીમ જોડાઈ હતી. સમગ્ર કામગીરી સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખંડેરા માર્કેટ 4 રસ્તાથી ખંડેરા માર્કેટના પાછળના વિભાગ અને જયરત્ન 4 રસ્તા સુધી આરવી દેસાઈ રોડ અને આરવી દેસાઈ રોડથી પથ્થરગેટથી શહીદ ભગતસિંહ ચોક અને દૂધવાલા મોહલ્લા સુધી વોર્ડ નંબર 13ના એરિયાની અંદર એન્ક્રોચમેન્ટ રિવોલ્વરની ડ્રાઈવ લેવામાં આવેલી. એમાં પોલીસની ટુકડી, SRPની ટુકડી, દબાણ શાખા અને વોર્ડની ટીમ સાથે રહીને કામગીરી કરવામાં આવેલી છે. હંગામી લારી ગલ્લા અને રોડ પર પડી રહેલા સાયકલો એ જમા લેવામાં આવી.